જી વિનોદભાઈ, મકર સંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। અને વિશેષ રૂપે આપણે ગુજરાતની અંદર જોઈએ છીએ કે ઉત્તરાયણના પર્વની એક અનેરી વિશેષતા છે। આજે આકાશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પતંગો આપણને જોવા મળે છે અને એ પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્યે પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો। એમની અમે પતંગ પણ વિતરણ કર્યા હતા અને એમની સાથે અમે પતંગ પણ અહીંયા ચગાવી કરી અને એમના આનંદમાં અમે બધા સહભાગી થઈ કરીને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે ભુજ મધ્યે કર્યો હતો। ખાસ કરીને વિનોદભાઈ, બાળકોમાં કેવો હોય છે? આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે, ઉત્સાહ છે। આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો, તમે અમને ફિરકી લઈ આપો। અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા, જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી। એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો।